જય મુરલીધર મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? બધાને હેપી ઉત્તરાયણ. ભગવાન તમને સુખી રાખે, તમારો દિવસ ચડતો રહે એ ભગવાન કૃષ્ણ પાસે પ્રાર્થના કરી. જો આપણે અત્યારે વિઝિટ લેવા આવ્યા છીએ. અત્યારે અહીંયા ગાયને મસ્ટાઇટિસ થઈ ગયેલું છે. જો આ ગાય છે, એના આચરમાં તકલીફ પડી ગઈ છે, દૂધ ખરાબ આવે છે, ઇન્ફ્લામેશન થઈ ગયું છે અડરમાં. જો તમને હવે હું એ બતાવું શું કરવું પડશે. જો ગીર ગાય મસ્ત છે, ફર્સ્ટ લેક્ટેશનની જ છે. અત્યારે આપણે અહીંયા ટ્રીટમેન્ટ માટે આવ્યા છીએ. જો એને અડરમાં તકલીફ થઈ ગઈ છે, એટલે દૂધ ખરાબ આવે છે એક આચરમાં. જો તમે જોઈ શકો છો, આ પાછળનો આચાર છે એ સોજી ગયો છે, કઠણ થઈ ગયો છે, એકદમ ફ્લેક્સવાળું દૂધ આવે છે, એટલે ખરાબ દૂધ આવે છે. તમે જોઈ શકો છો. જો ગાય બહુ સારી છે. બેસવા કરવામાં આચર દબાઈ ગયેલો હતો, એટલે એના ઓરિફિસ ઉપર, ટીટ ઓરિફિસ ઉપર તકલીફ થઈ ગયેલી હતી. એટલે એમાં ઇન્ફેક્શન આવી ગયું છે અંદર. એટલે આપણે અત્યારે એને ટ્રીટમેન્ટ આપશું. ખાસ કરીને આમાં સારી એન્ટીબાયોટિક વાપરવી પડે, પ્લસ એન્ટી ઇન્ફ્લામેટરી વાપરવી પડે. અત્યારે આપણે એમાં સેપ્ટિક ઝીમ વાપરશું, પ્લસ મેક્સટોલ એક્સપી આપશું. ખાવામાં પ્રોબ્લેમ હશે તો સાથે ટ્રાઇવિવેટ ને એવું પણ આપશું. બધા એને અડર ટિશ્યુ મેનેજમેન્ટ માટે વિટામિન એ વાળું આપણે એને પ્રિસ્ક્રાઇબ કરશું. એ પ્રકારની સારવાર આપણે કરી છીએ. બહુ સરસ ગાય છે. જો અત્યારે ગાયને આ પ્રકારનું થઈ ગયું છે. ઓળખી છે મસ્ત ગીર. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ. અત્યારે આપણે એના આચારમાંથી બધું દૂધ કાઢી અને સાફ કરી અને ટ્રીટમેન્ટ આપશું. ઇન્ટ્રા મેમરી પણ સાથે સાથે આજ આપશું એને. બહુ સરસ ગાય છે. મેનેજમેન્ટ સારું કરશું એટલે કોઈ તકલીફ નહીં પડે આચરમાં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ મિત્રો. જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય માતાજી. ભગવાન બધાને સુખી રાખે. જય મુરલીધર.